Hello CWC members. I am talking about past and future. પાસ્ટ એટલે શું અને ફ્યુચર એટલે શું? થોડુંક વિચાર કરીએ તો ખબર પડે કે બાળપણમાં પાસ્ટ હતું જ નહીં. ત્યારે પણ જીવીએ ત્યારે એક ક્ષણ જ જીવીએ. ભવિષ્યકાળ પણ નહીં અને ભૂતકાળ પણ નહીં. જીવનમાં એ વખતે કેટલો બધો આનંદ હતો. થોડા મોટા થયા એટલે જીવનમાં ઉમેરાયો ભવિષ્યકાળ. કંઈ પણ વસ્તુ માગીએ એટલે પપ્પા મમ્મીને સમય ના હોય, આપણી કસમયની માંગ હોય, જરૂરિયાત હોય, અને પપ્પા મમ્મી એવું કહે કે બેટા કાલે અપાવીશ, બેટા કાલે તને લઈ જઈશ, એટલે ભવિષ્યકાળ ઉમેરાય. પણ કેવો સુંદર ભવિષ્યકાળ ઉમેરાય! એક સ્વપ્નિલ ભવિષ્યકાળ હોય. રાત્રે ઊંઘ પણ એવી સરસ આવે કે ક્યારે વહેલી સવાર પડે અને આપણને પપ્પા મમ્મી આપેલું વચન પૂરું થાય. એટલે એક સ્વપ્નમય ભવિષ્યકાળ બને. ભૂતકાળ તો ત્યારે પણ ના હોય. ફરી પાછા થોડાક મોટા થઈએ અને એક ભૂતકાળની પગરાવ મંડાય આપણા જીવનમાં. તે કાલે મને આ નહોતું કર્યું ને એટલે તારી કિટ્ટા, હવે હું નહીં બોલું, એમ રીસામણા મનામણા થાય. અને એ રીસામણા મનામણાવાળો ભૂતકાળ હોય અને ભવિષ્યકાળ તો હજુ પણ સોનેરી જ હોય કે બધું સારું થશે. ભૂતકાળની ભૂતાવળ ધીમે ધીમે વધતી જાય. ભવિષ્યકાળ સ્વપ્નિલમાંથી થોડો બિહામણો થતો જાય. જો ભણીશ નહીં ને, નપાસ થઈશ તો મોટો માણસ નહીં બને. આ મોટો માણસ બનવાની એક ચળ ઊભી થાય, એક અર્જ ઊભી થાય અને એ ભવિષ્યને ડરામણું બનાવતી જાય. અને ભણવાની આ જ ભૂતકાળને પણ હેરાન પરેશાન કરી નાખે. જો તું ગઈ વખતે ભણ્યો નહોતો માટે માર્ક્સ ઓછા આવ્યા, આ વખતે બરાબર ભણ, એટલે બાવાના 2 નહીં, બાવાના 3 બગડે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. થોડા મોટા થઈએ, ભણતા થઈએ, યુવાની કિશોર અવસ્થા પૂરી કરીને યુવાનીમાં પગરણ માંડીએ. ચારે બાજુ બધું સુંદર દેખાવા માંડે અને એવું થાય કે હવે તો જિંદગીમાં કંઈક કરી જ નાખીશું. મોટા થયા છીએ, સ્વપ્નોની દુનિયામાં રાચવા માંડીએ અને એવું થવા માંડે કે સ્વપ્ન, હા એ તો ચોક્કસ આપણે તો કરી જ નાખીશું આ, અને બધું સુંદર સુંદર દેખાય ચારે બાજુ. પરંતુ એમાંય ધડામ દઈને પછડાઈએ. વડીલો એવું કહે કે હવે સપના જોવાના બંધ કર ને તારા શેઠચલ્લીના વિચારો પૂરા કર અને કંઈક ભવિષ્યનું વિચાર અને કંઈ ઠેકાણે પડ. એટલે પતી ગયું એ સ્વપ્નિલ ભવિષ્યકાળનો અંત ત્યાં આવી ગયો અને ભવિષ્યનું વિચારવાનું ચાલુ થાય. ભૂતકાળના કડવા મીઠા અનુભવો તમારો પીછો ના છોડે અને એ વર્તમાનની ક્ષણોને પણ ખાઈ જાય. એટલે ભૂત અને ભવિષ્ય બેયની વચ્ચે અટવાયા કરીએ. શું કરવું શું ના કરવુંની દ્વિધામાં આજ પૂરી થઈ જાય. થોડા મોટા થઈએ એટલે હવે આખી પરિસ્થિતિ ટર્ન લે. જે ક્યાંય સુધી આપણી સાથે સ્વપ્નિલ ભવિષ્યકાળ રહ્યો હતો એ હવે ડરામણો થવા માંડે અને ભૂતકાળ સોનેરી લાગવા માંડે. હું તો પહેલાં છે ને મેરેથોન દોડતી હતી, હવે મારાથી 2 પગથિયા પણ નથી ચડાતા. પહેલાં 50 માણસની રસોઈ તો આમ કરી નાખું, પણ હવે મારા જ ના આવે ને તો રસોડામાં જવાનો પણ કંટાળો આવે છે. એટલે ભૂતકાળ સુંદર થવા માંડે અને પછી વાતોમાં એવું આવવા માંડે કે હવે કયો મિત્ર આપણી પાસેથી જતો રહેશે, શું આપણે ગુમાવવાનું આવશે જીવનમાં, અને ભવિષ્યમાં કાલે આપણે પાસે આપણો આ સારો મિત્ર કે આપણા ઘરની આ વ્યક્તિ હશે કે નહીં, એનું ડરામણું ભવિષ્ય વિઝ્યુલાઇઝ કરવા માંડીએ. એટલે જે સ્વપ્નિલ ભવિષ્યકાળ હતો એ હવે ડરામણો ભવિષ્યકાળ થઈ જાય અને જે ડરામણો ભૂતકાળ હતો એ સુંદર ભૂતકાળમાં રૂપાંતરિત થઈ જાય. માટે પાસ્ટ અને ફ્યુચર ભૂલી જાઓ એ બધું અને માણો આજને, અત્યારની જ ઘડીને. કાલે શું થવાનું છે, આ ક્ષણ પછી શું થવાનું છે એ કોઈને ખબર નથી. માટે રેઝોલ્યુશન્સ ને બધી મોટી વાતો કરવા કરતાં જે મળ્યું છે એનો આનંદ લો અને મજા કરો.